મૃત્યુ લોકના માનવીને હોય વિડાયુ અમારી જેવા કાળા માથાના માનવીને હોય ભગવાનને કોઈ જાતના દુઃખ દર્દ ન હોય આજ તમે લીલાને પાટો બાંધો કપાળમાંથી રુદનની ધાર વરસે છે ભલા પ્રભુને પેલા પૂછી જો આવો કાળો કહેર કરનાર કોણ હશે લાડુ અને જળની જારી મારતા તો પાપી હું નીકળ્યો ત્યારે લાડુનો ઘા કર્યો તારે મારા જેહનું માનતો તો હે ગુનો ક્ષમા કરો
સામે તમે આજીજી કાલાવાલા કરતા હતા ત્યારે તમારા શરીરની અંદર કોઈ એવો ભાન નહોતો રાજા અજમલ ત્યારે મૂર્તિની અંદર મારા પ્રાણ હતા મૂર્તિમાં જાળીનો ઘા કર્યો લાડવાનો ઘા કર્યો મારી મૂર્તિ ખંડિત કરી નાખી આ પાટો મેં એનો બાંધ્યો છે રાજા અજમલ તમને મેં દેવામાં કોઈ જાતની ખામી નથી રાખી ઉપરગઢના રાજા અજમલને દ્વારિકા આવવાનું કાંઈક કારણ તો હશે ને રાજન મને કોઈ જાતની ખામી ન રાખી પણ હા પ્રભુ એક મારું સ્વાગત છે બીજું પરમારથ છે એટલા માટે વનોવન ભટકીને દ્વારકા લખ્યા આપનું સ્વાગત મને જણાવો હા પ્રભુ અને આપનું પરમારથ કયું એવી મને વાત સ્વાગત બેટા માના પોકળની પ્રજા ડગલે પગલે મને લેણા કોને મારા નાથ જે રહ્યા મારું ધન કાઢી જીવે એ મારું મુખ જોવા હવે રાજી નથી શું પ્રભુ તમારા માટે શેર માટી મારા હાથોમાંથી હું વાંચી તમે વાંચ્યા છો હા પ્રભુ આજ હું કહું તમે સાંભળો જ્યારે 9 માસના દિવસો પૂરા થાય તમારા ઘરે પુત્રનો જન્મ થાય અને આપના વાંદિયા મેણા ભાંગ એ મકરા હજી સુધી આપની મનની ઈચ્છા પૂર્ણ નથી થાય આ તમે જે મને પૂછવા આપ્યું ને પ્રભુ એથી મારું સ્વાર્થ ભાગે મારા વાંચ્યું તેનું ભાગે અને હા મારા નાથ મારું પરમારા હજી બાકી છે આપનું પરમારથ કયું એ મને આપ જણાવો પરમારથની તમને વાત કરું કે તો મારા પોકરણગઢ ધરતીની અંદર એક ભૈરવ નામનો રાક્ષસ છે 12 ગાંવ માથે મનુષ્ય પશુ પક્ષી કાંઈ રહેવા નથી દીધા 12 ગાંવ માથે હાહાકાર મચાવે છે અરે મારા નાથ યવનો લોકો ગાયોનો વધ કરે ધર્મ ભસ્મ થાય આ જગતની અંદર અધર્મ વધે છે ધર્મ ઘટે છે તમે જે પુષ્પ આપ્યું એક દીકરા વાળા નહીં મારા નાથ 100 રૂપિયા મળે છે તો કોની વાળો ન કહેવાય હવે તો પુત્ર મારે જોડે તો જગત આખામાં પૂજવા લાયક આપની છે આજ તમે મારી માંગણી કરો રાજન તમારા ઘરે જન્મ ધારણ કરો ભેરવા જાતનો સહાય કરો પણ તમારે આજ મને એનું વચન આપવું પડશે કે જ્યારે આ વ્યક્તિ પરલોક સિધાવ પોકરણગઢમાં જ્યારે હું જન્મ ધારણ કરું જ્યારે મારી
મારા ઘરે જગત ધારણ કરતા હોય તો આ વાત પણ મને મંજૂર. જ્યારે હું સમાધિ લઉં, સમાધિનો પડતો બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ આવી જાય તો ખોલતા નહીં કર તુરા કુમા કૃષ્ણ કોઈ દી અવતાર ધારો નહીં. તમારે આ લોક છોડી પરલોક સીધાવું હોય તમારા યા પછી એ કરતો કોઈ નહીં કરે. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધે તારે હું જન્મ ધારણ કરું. આ પ્રભુ મારા ભક્તોને જાળવા, પાપીને મારવા, યુગે યુગે હું અવતાર ધારણ. આ ભક્તો તમે
ભૂત